અમેરિકામાં જ્યારે એક ગુજરાતી યુગલ પોતાના લગ્નના સપના સજાવીને લાખો રૂપિયાની ડિપોઝિટ જમા કરાવે અને અચાનક આવેલી મહામારી બધું જ વેર વિખેર કરી નાખે ત્યારે તે વેદના કેવી હશે। જે વેન્યુમાં શરણાઈઓ ગુંજવાની હતી ત્યાં આજે વકીલોની દલીલો ગુંજી રહી છે। શું આ મહેનતની કમાણી કાયદાની આંટી ઘૂંટીમાં કાયમ માટે ખોવાઈ જશે? આ સનસનાટી ભર્યા કાનૂની જંગ પાછળનું ચોંકાવનારું રહસ્ય જાણીને તમે પણ ભાવુક થઈ જશો। અત્યારે અમેરિકાના ન્યૂ જર્સીમાં વસતા એક ગુજરાતી મૂળના યુગલ અને એક અત્યંત પ્રતિષ્ઠિત વેડિંગ વેન્યુ વચ્ચે 20 થી 25,000 ડોલરની ડિપોઝિટ બાબતે એક બહુ મોટો કાનૂની વિવાદ છેડાયો છે, જેણે સમગ્ર ભારતીય સમાજના હૃદય હચમચાવી દીધા છે। આ કિસ્સો ફ્લોરિડાના ગેઇન્સવિલેમાં રહેતા શમી પટેલ અને જાનકી દાણી નામના એક આશાસ્પદ ગુજરાતી યુગલનો છે, જેમણે પોતાના જીવનની સૌથી મોટી પળને યાદગાર બનાવવા માટે ન્યૂ જર્સીના મોરિસ કાઉન્ટીમાં રૂટ 10 પર આવેલા ધ મેડો વુડ નામના ભવ્ય વેન્યુને પસંદ કર્યું। આ યુગલે એપ્રિલ 2020માં વેન્યુ સાથે એક સત્તાવાર કોન્ટ્રાક્ટ સાઇન કર્યો, જેમાં 4 ઓક્ટોબર 2020ના રોજ 300 થી પોણા 400 મહેમાનોની હાજરીમાં લગ્ન અને રિસેપ્શનનું સુંદર આયોજન કરવાનું નક્કી કર્યું હતું। તે સમયે આ યુગલે પોતાની મહેનતની કમાણીમાંથી $20,000 થી વધુની રકમ ડિપોઝિટ તરીકે જમા કરાવી, જે કેટલાક અહેવાલો મુજબ $25,000 જેટલી મોટી રકમ હતી। પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું, કારણ કે તે સમયે COVID-19 મહામારીને કારણે આખા અમેરિકામાં લોકડાઉન જેવી સ્થિતિ હતી અને ગવર્નર ફિલ મર્ફીના સ્ટે એટ હોમ ઓર્ડરને કારણે આવી કોઈ પણ ઇવેન્ટ હોસ્ટ કરવી અશક્ય બની ગઈ। આ યુગલે લગ્નના 45 દિવસ પહેલા જ વેન્યુને કેન્સલેશનની જાણ કરી દીધી અને તેમનું કહેવું હતું કે બહારના કેટરરનું આયોજન હોવાથી વેન્યુને કોઈ ફૂડ કોસ્ટ કે અન્ય આર્થિક નુકસાન થયું નથી, છતાં પણ વેન્યુએ આટલી મોટી રકમ પાછી આપવાનો સરેઆમ ઇનકાર કરી દીધો। આ અન્યાય સામે અવાજ ઉઠાવતા 19 જાન્યુઆરી 2026ના રોજ શમી પટેલ અને જાનકી દાણીએ મોરિસ કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં વેન્યુ વિરુદ્ધ વિધિવત દાવો માંડ્યો। તેમણે પોતાના દાવામાં વેન્યુ પર કોન્ટ્રાક્ટ તોડવાનો, છેતરપિંડીનો અને ન્યૂ જર્સીના કન્ઝ્યુમર ફ્રોડ એક્ટના ગંભીર ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો। યુગલની બહુ સાદી અને ન્યાયિક માંગ છે કે તેમની $20,000ની ડિપોઝિટ વ્યાજ સાથે પાછી મળે અને તેમને જે માનસિક ત્રાસ વેઠવો પડ્યો છે તે બદલ વળતર તેમજ વકીલની ફી પણ આપવામાં આવે। બીજી તરફ આ વેન્યુના માલિક જોર્જિયોસ પનાગી ઓટો પોલોસે આ તમામ આરોપોને પાયા વિહોણા, ભ્રમિત કરનારા અને પોતાની છબીને નુકસાન પહોંચાડનારા ગણાવ્યા। આ મામલામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે 7 એપ્રિલ 2026ના રોજ વેન્યુએ આ ગુજરાતી યુગલ વિરુદ્ધ કાઉન્ટર સ્યુટ એટલે કે સામો દાવો ફાઇલ કરીને મોટો આર્થિક આક્રમક પેંતરો અજમાવ્યો છે। વેન્યુનો બહુ જ કડક દાવો છે કે કોન્ટ્રાક્ટની શરતો મુજબ આ ડિપોઝિટ કોઈ પણ સંજોગોમાં રિફંડેબલ નથી અને આ યુગલે જ કોન્ટ્રાક્ટની શરતોનો ભંગ કર્યો છે, તેથી આ રકમ લિક્વિડેટેડ ડેમેજ તરીકે જપ્ત થવી જોઈએ। વેન્યુએ કોર્ટ પાસે એવી પણ માંગણી કરી છે કે આ યુગલ પાસેથી $20,000નું નુકસાન વત્તા વ્યાજ અને કોર્ટનો તમામ ખર્ચ વસૂલવામાં આવે। અત્યારે આ કેસ મોરિસ કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં બહુ જ ગંભીર તબક્કે પહોંચ્યો છે અને બંને પક્ષે પોતાની દલીલો પર અડીખમ છે। આ કેસ કોરોના કાળમાં અટવાયેલા અનેક લગ્નોના કેસોમાંનો એક છે, પણ અહીં જ વેન્યુએ જે રીતે સ્પષ્ટ નોન રિફંડેબલ કલમનો આશરો લઈને સામો હુમલો કર્યો છે તેણે કાનૂની જગતમાં એક નવી ચર્ચા જગાવી દીધી છે। સાત સમંદર પાર પોતાના લોહી પરસેવાની કમાણી જ્યારે આવી રીતે કાનૂની જાળમાં ફસાઈ જાય ત્યારે પરિવાર પર કેવું માનસિક દબાણ આવતું હશે તે આ યુગલના સંઘર્ષ પરથી સ્પષ્ટ દેખાય છે। સપનાના આંગણે શરણાઈ ગુંજવાને બદલે કોર્ટના સમન્સ અને વકીલોની દલીલો ગુંજી રહી છે તે ખરેખર બહુ જ દુઃખદ વાસ્તવિકતા છે। આ વિવાદ હવે કયો નવો વળાંક લેશે અને શું ગુજરાતી યુગલને ન્યાય મળશે
તેના પર અત્યારે સમગ્ર અમેરિકન ગુજરાતી સમાજની ચાંપતી નજર ટકેલી છે. આ લડાઈ હવે માત્ર પૈસાની નથી દોસ્તો, પણ આત્મસન્માન અને ન્યાયની બની ગઈ છે. અને હવે આ આખો મામલો ન્યાયતંત્રના પવિત્ર હાથમાં છે, જે આગામી સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે. આ ઐતિહાસિક લડાઈમાં હાર કોની થશે અને જીત કોની થશે તે તો સમય જ બતાવશે. પણ આ સમાચાર દરેકને શીખવે છે કે વિદેશમાં કોઈ પણ મોટો વ્યવહાર કરતા પહેલા તેની કાનૂની શરતોને કેટલી બારીકાઈથી જોવી જોઈએ. આશા છે કે આ ગુજરાતી યુગલને તેમનો હક અને ન્યાય મળશે, અને ચોક્કસપણે મળશે, કારણ કે આપણા ગુજરાતીઓ આ વિડીયોને એટલો શેર કરજો કે એ ગુજરાતી યુગલની દાણી પરિવારની એક મજબૂત મનોબળ વધારે. દોસ્તો, આવા તમારી સાથે પણ ક્યાંય ફ્રોડ થયા હોય તો અમને મેસેજ કરો, અમે તમારો અવાજ બનીશું. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.